નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। પાવાગઢ ડુંગર પર વહેલી સવારે પથ્થરો ધરાશાયી થતા 2 યાત્રિકોના મોત, 15 ઇજાગ્રસ્ત। વડોદરાના તાંદલજામાં મોટી મસ્જિદ પાસે પાલિકાનું ફર્યું બુલડોઝર, 3 જેટલી ગેરકાયદે દુકાનો કરાઈ જમીનદોસ્ત। વડોદરાના સોમા તળાવની વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યાના મુદ્દે જનાક્રોશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાવાગઢ ડુંગર પર વહેલી સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી। આ દુર્ઘટનામાં પથ્થર ધરાશાયી થવાને કારણે 2 યાત્રિકોના કરુણ મોત થયા છે, જ્યારે 15 જેટલા યાત્રિકો ઇજાગ્રસ્ત થયા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પરથી વહેલી સવારે એક અત્યંત દુઃખદ અને મોટી દુર્ઘટના સામે આવી છે। ડુંગર પર આવેલા પાટિયા પુલ નજીક વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ વિશાળ પથ્થરો ધરાશાયી થઈને નીચે ગબડ્યા હતા। આ પથ્થરો સીધા પગથિયા પર પડતા ત્યાંથી પસાર થઈ રહેલા આશરે 15 જેટલા શ્રદ્ધાળુઓ તેની ચપેટમાં આવી ગયા હતા અને કાટમાળ નીચે દબાઈ ગયા હતા। આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 યાત્રિકોના કરુણ મોત થયા છે અને તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી ગંભીર લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક અહેવાલો અનુસાર વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધતા પહાડ પરથી પથ્થરો ખસી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે। આ ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ અને રોપવેની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। હજી પણ 2 લોકો પથ્થરો નીચે દબાયેલા હોવાની માહિતી મળતા બચાવ કામગીરી ખૂબ જ તકેદારીપૂર્વક આગળ ધપાવવામાં આવી રહી છે। વડોદરાના તાંદલજા વિસ્તારમાં મોટી મસ્જિદ પાસે પાલિકાનું બુલડોઝર ફર્યું હતું, જેમાં 3 જેટલી ગેરકાયદેસર દુકાનોને જમીનદોસ્ત કરવામાં આવી હતી। તાંદલજા ગામ મોટી મસ્જિદ પાસે આવેલા સિટી સર્વે નંબર 306-307ના સરકારી પ્લોટ પર વર્ષોથી ગેરકાયદેસર રીતે તાણી બંધાયેલી 3 જેટલી કમર્શિયલ દુકાનોના દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યા હતા। આ સમગ્ર ડિમોલિશન કામગીરી મામલતદાર KS ભોઈની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં અને વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાના અધિકારી ચિરાગ શાહની આગેવાની હેઠળ કરવામાં આવી હતી। આ પ્લોટ પર વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ ખડકી દઈને વ્યાપારી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી, જેની સામે પાલિકાએ લાલ આંખ કરી હતી। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગેરકાયદે દબાણોને કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી અને જાહેર માર્ગો સાંકડા થઈ ગયા હતા, જે અંગે પાલિકા તંત્રને અવારનવાર ફરિયાદો મળી રહી હતી। આ ફરિયાદોને પગલે જ પાલિકાએ આકરી કાર્યવાહીનું આયોજન કર્યું હતું। કામગીરી દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે JP રોડ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો ઘટના સ્થળ પર તૈનાત કરાયો હતો। પાલિકાની ટીમે JCB મશીનની મદદથી પાકા અને કાચા શેડ સહિતની તમામ 3 દુકાનોનું દબાણ સંપૂર્ણપણે દૂર કરી પ્લોટ ખુલ્લો કરાવ્યો હતો। તાંદલજાના સિટી સર્વે નંબર 306 અને 307 એના 300 આ કોમર્શિયલ 3 દુકાનોના દબાણ છે, એને દૂર કરવા માટે અમે ઓગસ્ટ 2025માં જે તે વખતે હુકમ કરવામાં આવેલો હતો, એની સામે દબાણદારો જે ગુજરાત મહેસૂલ પંચમાં મનાઈ હુકમ માટે અરજી કરેલી હતી। મનાઈ હુકમ એમને ત્યાં મળ્યો નથી અને ત્યાં ગુજરાત મહેસૂલ પંચમાંથી એમની મનાઈ હુકમ અંગેની અરજી નામંજૂર કરવામાં આવેલી છે અને એમાં જાન્યુઆરી 2026માં ઓર્ડર થયેલો છે। એટલે આજે તાત્કાલિક અમે ગોઠવી અને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે। કયા માણસોને સાથે રાખીને દબાણ દૂર કરવામાં આવે છે? કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારીઓ છે, MJVCLના કર્મચારી છે અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ છે, ફાયર બ્રિગેડ છે, બધા સાથે રાખીને કાર્યવાહી ચાલુ કરી। વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં આવેલી વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને જન આક્રોશ જોવા મળી રહ્યો છે।
શહેરના સોમાતળાવ વિસ્તારમાં આવેલી સૌથી જૂની અને મોટી સોસાયટીઓમાં ગણાતી વૈષ્ણવ પાર્ક ખાતે વર્ષોથી આવતા ગંદા પાણીથી તંગ આવી ગયેલા સ્થાનિક રહીશોએ વડોદરા મહાનગરપાલિકા વિરુદ્ધ ઉગ્ર મોરચો માંડ્યો હતો. સ્થાનિક નાગરિકોના આક્ષેપ અનુસાર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની ગંભીર સમસ્યા છે. પાલિકા તંત્ર દ્વારા લાઇન રિપેરિંગ માટે ખાડા ખોદાયા બાદ છેલ્લા એક અઠવાડિયાથી તેમાં ગંદુ પાણી ભરાઈ રહ્યું છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સ્થપાયું છે. રહીશોએ રોષે ભરાઈને જણાવ્યું કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ હકારાત્મક કામગીરી કરવામાં આવી નથી. એટલું જ નહીં, મુશ્કેલીના સમયે વોર્ડના એક પણ કાઉન્સિલર કે અધિકારી અહીં ડોકાયા પણ નથી. ત્યારે વહેલી સવારે મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ અને પુરુષો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને કોર્પોરેશન વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ હોબાળાની જાણ થતાં જ સામાજિક કાર્યકર હિરેન મોદી વૈષ્ણવ પાર્ક સોસાયટી ખાતે દોડી આવ્યા હતા. તેમણે નાગરિકોની વ્યથા સાંભળ્યા બાદ તાત્કાલિક પાલિકાના વિવિધ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક સંકલન સાધ્યું હતું, જેને પગલે સ્થળ ઉપર કામગીરી શરૂ કરાવાઈ હતી. તેમણે માંગ કરી હતી કે ચૂંટાયેલા કાઉન્સિલરો અને અધિકારીઓએ એસી કેબિન છોડીને પોતાની ફરજના ભાગરૂપે ગ્રાઉન્ડ ઝીરો પર આવી લોકોની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ. જે આ સોમા તલાવ વિસ્તાર છે, સોમા તલાવની અંદર આવેલું વૈષ્ણવ પાર્ક સોસાયટી છે. આ આટલી મોટી સોસાયટી છે જ્યાં કે છેલ્લા 15 વર્ષથી લોકો દૂષિત પાણી પી રહ્યાના આક્ષેપો ઉઠ્યા છે. નાગરિકોના આક્ષેપો છે કે આ જ પાણીની પરિસ્થિતિમાં અમે જીવીએ છીએ અને છેલ્લા અઠવાડિયાથી જ્યારે નિરાકરણ લાવવાની વાત આવી, પાણી પુરવઠા વિભાગે કામ ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે દૂષિત પાણીની લાઈનો પણ અહીંયા જોઈન્ટ થઈ ગઈ છે. ગટરના જે પાઇપલાઈનો હતી, જૂની જે પ્લાસ્ટિકની જેમ તૂટી ગયેલી લાઈન છે, ત્યારે આ છેલ્લા અઠવાડિયાથી આ પરિસ્થિતિમાં ખાડો ખોદીને જતા રહ્યા છે અધિકારીઓ, પરંતુ એક બી કોન્ટ્રાક્ટર પાસે કામ નથી કરાવતા. અત્યારે હાલમાં પરિસ્થિતિ આખો ખાડો પૂરાઈ ગયો છે, પાણીથી ભરાઈ ગયો છે, આજુબાજુમાં કાદવ કિચડનું સામ્રાજ્ય થઈ ગયું છે, પરંતુ એક પણ અધિકારી કે કાઉન્સિલર અહીંયા ફરક્યો નથી. એ મોટી વાત છે. જ્યારે નાગરિક મત લેવા હોય ત્યારે બધા જ આવતા હોય છે, પરંતુ મત લીધા પછી પણ આપણી જવાબદારી ઊભી થાય છે કે નાગરિકો જો સમસ્યાથી પીડાતા હોય તો એનું નિરાકરણ લાવવું જોઈએ, પરંતુ આ થયું નથી. હાલમાં મેં અધિકારીઓ સાથે લાઇઝનિંગ કર્યું છે. અડધો કલાકમાં બ્રેકર મશીનને બધું મોકલાઈને તાત્કાલિક પાણીની લાઈન ચેન્જ કરવાનું છે. એમને તકલીફ છે બધી દૂર કરશે અને કામ અઠવાડિયાની અંદર પૂર્ણ થશે એવો હૈયાધારણા આપી છે. જોઈ રહ્યું, જો આગામી દિવસોમાં આ કામ નહીં થાય વહેલી તકે 2 દિવસની અંદર, તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી. અમારે સોમા તલાવ વૈષ્ણવ પાર્ક સોસાયટી છે. 1.5 મહિનાથી પાણીની સમસ્યા છે અમારે. એમાં મહિનાથી આ ખાડો ખોદીને મૂકી દીધો છે. એમાં એટલો મોટો ખાડો છે કે અમારે પાછળ સ્કૂલ છે, બાળકને લઈને જવું જોખમ થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયાની હાલત શું છે. આવતા જતાં અમે મોટા લપસી શકીએ છીએ, તો બાળકની શું હાલત થાય. અને પાણી અમારા ટાંકીમાં હપ્પું જ નથી આવતું. હવે અત્યારે નવું આપણે કોર્પોરેશનવાળાએ કાઢ્યું કે મોટરો લઈ જઈશું. તમે ડાયરેક્ટ પાણી આવવા દો તો મોટર કોઈને ચલાવવાનો શોખે નથી. એટલે અમારે કઈ વાતથી એ સંતોષ માનવાનો પાણીમાં. અને પાણી ટીપું નથી, બધે અરજીઓ આપ કરે, કોઈ પાણી આપવા આવતું છે નહીં. એક ભટ્ટુભાઈ છે જેને અમે ફોન કરતા, આમાં તૈયારીમાં અમારા ઘરમાં ટેન્કરો આવે છે. બીજાને તો તમે આવો છો, તમે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે રિક્ષાઓ લઈને તમે આવી જાઓ છો એ કરવા માટે, ત્યારે તમને ટાઈમ મળે છે. અને આમ તમને અરજીઓ આપીને તમને ટાઈમ નથી મળતો અમારા માટે. શું કહેશો અત્યારે પરિસ્થિતિમાં, કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા? બહુ જ અમને લાગતું જ નહોતું કે અમે સોસાયટીમાં રહીએ છીએ. બહુ જ ખરાબ પરિસ્થિતિમાં અત્યારે અમે જીવી રહ્યા છીએ. અને વૃદ્ધા માટે આવું જવું બહુ હેરાનગતિ, બાળક બહુ હેરાન થાય છે. તમે જોઈ શકો છો. અને નકરું ગટરનું પાણી ગંધાય છે. વડોદરાની સર્વોદય સોસાયટીમાં માત્ર 10 મિનિટના વરસાદમાં જ પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા હતા. શહેરના વોર્ડ નંબર 13માં નવાપુરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી સર્વોદય સોસાયટીમાં માત્ર 10 મિનિટના સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સ્થાનિકોના આક્રોશ મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં રોડનું લેવલ અગાઉ કરતાં ઘણું ઊંચું કરી દેવામાં આવ્યું છે, જેને કારણે વરસાદી પાણીનો કુદરતી નિકાલ અટકી ગયો છે. આ ઉપરાંત પ્રી મોન્સૂન કામગીરીના અભાવે વરસાદી પાણી નિકાસ અને ગટરની ચેમ્બરો કચરાથી સંપૂર્ણપણે ભરાઈ ગઈ હોવાથી પાણી સોસાયટીના રસ્તાઓ પર ફરી વળ્યા હતા. સોસાયટીના રહીશોએ આ ગંભીર સમસ્યા અંગે વિસ્તારના જાગૃત કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોરને ટેલિફોનિક રજૂઆત કરી હતી. પ્રજાની મુશ્કેલી સમજી કાઉન્સિલર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કોર્પોરેશનના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જ બેઠક કરી હતી. કાઉન્સિલરે સ્થાનિકોને ખાતરી આપી હતી કે આગામી 2 દિવસમાં જ તમામ ગટર અને ચેમ્બરોની સફાઈ કરાવી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવશે. કાઉન્સિલરની આ ત્વરિત કામગીરી અને આશ્વાસન બાદ સ્થાનિકોએ થોડી રાહત અનુભવી હતી, પરંતુ ભવિષ્યની મુશ્કેલીઓથી બચવા પાલિકા તંત્ર નિયમિત સફાઈ રાખે તેવી લોકમાંગ ઉઠી છે.
આ નવાપુરા આવિદેસર રોડ છે, પોલીસ સ્ટેશનની બાજુમાં સર્વોદય સોસાયટી છે અને સાઈગુરુ વન છે. અમે ત્યાં રહીએ છીએ, પણ આ પહેલા જ વરસાદની અંદર આ પાણી અમારું ભરી ગયું છે, કારણ કે લગભગ ત્યાં રોડ અદ્ધર થઈ ગયો છે ને તે ચેમ્બર દબાઈ ગયું છે. પાણીને જવાની જગ્યા મળતી નથી. પહેલાં 10 ફૂટના વરસાદની અંદર અમારું પાણી ભરી ગયું છે. એમાં આવડ જવડમાં અમને તકલીફ પડે છે. અમારા છોકરાઓ બી એની રમવાથી એમને તકલીફ પડે છે. તમે કોઈ રજૂઆત કરી? અમે સહેલુ સાહેબને રજૂઆત કરી છે અને એમને વાત કરી, ફોન કર્યો છે તો તુરંત આવીને અમને કીધું છે કે તમારું જે પણ દિવસે તમારું કામ કરેલી એમને આશ્વાસન અમને આપ્યું છે. એટલે સહેલુભાઈ ફોન પર આવી ગયા? હા, આવી ગયા. ઓકે. બેગરના બિલ્ડિંગથી રામકૃષ્ણ બ્લોક સાથે નવાપુરા પોલીસ સ્ટેશનની બાજુમાં સર્વોદય સોસાયટી છે, ત્યાંના રહીશોએ મને હમણાં ફોન કરીને બોલાયા. 5-10 મિનિટના વરસાદ પડ્યા બાદ એમના વિસ્તારમાં એ પાણી ભરાવાની સમસ્યા છે. એમની રજૂઆત એવી રીતે રોડ અદ્ધર થઈ ગયો છે, એના લીધે અમારા ત્યાં પાણી ભરાય છે. એક ચેમ્બર, એમનું કહેવું એવું છે કે ચેમ્બર આ જે દબાઈ ગયા છે, એની મહત્તમ કામગીરીની થોડીક સમસ્યા એમને આશ્વાસન આપ્યું છે કે 2 દિવસમાં આ જે ચેમ્બર નિકાલની સંપૂર્ણપણે વ્યવસ્થા થાય. બાજુમાં સર્વે સોસાયટીમાં છે, સાયગર ફિલ્ડમાં રહીએ છીએ અમે. અહીંયા પહેલા જ વરસાદમાં આટલું પાણી ભરાઈ ગયું છે. અહીંયા હવે આવતો વરસાદ કેટલો પડશે કોને ખબર, પણ નીકળે જગ્યા નથી ને ભૂલ આ રસ્તો અદ્ધર થઈ ગયો છે એટલે મને નીચે થઈ ગયું છે ને આ રસ્તા બંધ થઈ ગયા છે ને ગટરો બંધ થઈ ગયા છે. એવું છે. આપનું નામ? અમારે એક જ માંગ છે, ખાલી અદ્ધર કરે. એમાં સલુભાઈ મને અંગાત જ છે. સલુભાઈ હમણાં બોલાયા, સલુભાઈ આવી ગયા છે. અહીંયા તૈયારીમાં આવી ગયા સલુભાઈ. ખાલી ફોન કરતા આવી ગયા સલુભાઈ. કોઈ વાત વિચાર સલુભાઈ કર્યું નહીં, ખાલી ફોન કર્યો, સલુભાઈ આવી ગયા છે અહીંયા. શૈલેન્દ્રભાઈ શું કીધું તમને? સલુભાઈ કીધું તમારી સમસ્યા પૂરી મેં કરી દઈશ કે છે. 2-4 દિવસમાં આશ્વાસન આમાં આપ્યું છે. જનનેતા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ફ્રૂટ અને ફ્રૂટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એક માનવતાવાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો દ્વારા ભારે ધામધૂમથી કેક કાપવાને બદલે હોસ્પિટલના દર્દીઓની સેવા કરીને તેમના પ્રિય નેતાના જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા શહેરની મધ્યસ્થ એસએસજી હોસ્પિટલ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની અધ્યક્ષતામાં ફળ વિતરણનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ હોસ્પિટલના બાળ વિભાગની મુલાકાત લીધી હતી, જ્યાં સારવાર લઈ રહેલા નાના ભૂલકાઓ તેમજ તેમની માતાઓને પૌષ્ટિક ફળ અને ફ્રૂટીનું વિતરણ કરીને તેમના સ્વાસ્થ્યની સુખાકારીની ઈચ્છા કરી હતી. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે દેશના જનનેતા રાહુલ ગાંધી હંમેશા ગરીબો અને વંચિતોની સેવાના પક્ષધર રહ્યા છે. તેથી જ તેમના જન્મદિવસ પર આ પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવ્યું છે. વડોદરા ઉપરાંત રાજ્યના વિવિધ શહેરોમાં પણ આ જ પ્રકારે સેવાકીય કાર્યો કરીને તેમના દીર્ઘાયુષ્યની કામના કરવામાં આવી રહી છે. આમ તો એવું કહેવાય કે સત્ય અને સત્તાનું જે મહાયુદ્ધ ચાલી રહ્યું છે એમાં ભારત દેશના લોકસભાના વિરોધ પક્ષના નેતા, રાયબરેલીથી સાંસદ, આ દેશના કરોડો યુવાનોના આદર્શ, જેમને જોઈને, જેમની કામગીરીને જોઈને લોકો પ્રોત્સાહિત થાય છે અને આ દેશમાં બંધારણ બચાવવા માટે, આ દેશમાં લોકશાહી બચાવવા માટે જે અવિરત સંઘર્ષ અને લડાઈ લડી રહ્યા છે એવા નેતા રાહુલજી ગાંધીનો આજે જન્મદિવસ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા એસએસજી હોસ્પિટલ ખાતે નાના બાળકોને અને માતાઓને ફૂડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે રાહુલ ગાંધીએ સૂત્ર આપ્યું કે નફરત કે બાજાર મેં મોહબ્બત કી દુકાન ખોલ રહા હું, અને ખાલી બોલ્યા નહીં, કરીને બતાવ્યું. ભારત જોડો યાત્રા, ન્યાય યાત્રા, જેમાં દેશમાં અલગ અલગ રાજ્યોમાં ચાલીને લોકોને જોડવાનું કામ કર્યું, જેનાથી આજે આ દેશના તમામ યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ જે માને છે કે આ દેશને અત્યારે જે અહંકારી લોકો સત્તામાં બેઠા છે અને જે લોકો દેશને વેચવાનું કામ કરી રહ્યા છે એની સામે આજે અડીખમ જે લડાઈ લડી રહ્યા હોય, સંઘર્ષ કરી રહ્યા હોય, એ એક જ માત્ર નેતા જેવા રાહુલ ગાંધી, અને એમનો આજે જન્મદિવસ છે. ત્યારે આ એક સેવા કાર્ય, કારણ કે સૌથી મોટો ધર્મ એ માનવતા છે. અને રાહુલજી ગાંધી પણ જે મહાત્મા ગાંધીએ સૂત્ર આપ્યું હતું
એનું પાલન કરીને કોંગ્રેસ પાર્ટીના બધા સિપાહીઓ એ રસ્તે ચાલીને અમે આજે અહીંયા સેવા કાર્ય કરવાના છે. રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે એમનું આયુષ્ય લાંબુ થાય અને આ દેશનું જે ભવિષ્ય, જેને યુવાનો મહિલાઓ બધા જોઈ રહ્યા છે કે રાહુલ ગાંધી આ ભારત દેશનું ભવિષ્ય છે. અને જે રીતે આજે તમામ મુદ્દા પર આખા દેશમાં દરેક રાજ્યમાં જ્યાં પણ કોઈ ગરીબ સામે અન્યાય થાય, કોઈ મજૂર સાથે અન્યાય થાય, કોઈ મહિલા સાથે અન્યાય થાય, કોઈ યુવા વિદ્યાર્થી સાથે અન્યાય થાય, ત્યાં રાહુલ ગાંધી પહોંચે છે. અને એવા નેતાનો આજે જન્મદિવસ છે ત્યારે અમે આ સેવા કાર્ય રાખ્યું છે. વડોદરાના પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના જન્મદિવસની સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગો વચ્ચે જઈને આ દિવસની યાદગાર બનાવ્યો હતો. આ નિમિત્તે કારેલીબાગ સ્થિત મૂક ધ્વનિ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકો માટે વિશેષ જમણવાર યોજાયો હતો. આ ઉપરાંત શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે 200થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન તેમજ પગરખાં અને ભણવા માટેના ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાના આ યજ્ઞને આગળ ધપાવતા શિશુગૃહના નવજાત શિશુઓ માટે જરૂરી સાધન સામગ્રી અર્પણ કરાઈ હતી તેમજ માનસિક સ્વાસ્થ્ય આરોગ્ય કેન્દ્રના 400થી વધુ દર્દીઓને આઈસ્ક્રીમનું વિતરણ કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. આ તમામ સેવાકીય પ્રકલ્પોમાં રાજેન્દ્ર ત્રિવેદીના ધર્મપત્ની પૂર્વ મંત્રી જીતુભાઈ સુખડિયા, ભાજપના સ્થાનિક નગરસેવકો અને બહોળી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા. પોતાના જન્મદિવસ પર મળેલા સ્નેહ બદલ આભાર વ્યક્ત કરતા પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે સમાજના છેવાડાના માણસ, દિવ્યાંગો અને નિર્દોષ બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવીને જન્મદિવસ ઉજવવો એ જ સાચી ઈશ્વર સેવા છે અને આ કાર્યોથી મનને પરમ શાંતિ મળે છે. પાછળ આવજો થોડા. અમે જનસંઘના સમયના કાર્યકર્તા છીએ. ભાજપમાં પણ ત્યાર પછી કાર્યકર્તા તરીકે રહ્યા છીએ. અમને એ સંસ્કાર મળ્યા છે કે આપણો જન્મદિવસ કંઈક વિશિષ્ટ રીતે ઉજવવો જોઈએ. સગા સંબંધીમાં હોટલમાં જઈને તો આપણે જમતા હોઈએ, પણ જન્મદિવસનો પણ કોઈ મતલબ છે. જન્મોત્સવ મનાવવા માટે દિવ્યાંગ બાળકો કે જેમને કોઈ જોવા નથી જતું, મેન્ટલ હેલ્થથી જે બીમાર છે એવા 300-350 બાળકો છે, એમને પણ કોઈ, એ યુવાનોને પણ કોઈ જોવા નથી જતું. અમે એમને આવા ભર ઉનાળામાં એમને આઈસ્ક્રીમ જ્યારે ખવડાવીએ છીએ ને તો એવો આનંદ આવે છે કે એમને જોઈને એમ થાય કે સમાજનો આ પણ એક ભાગ છે. દિવ્યાંગ બાળકો પણ એક ભાગ છે. ચક્ષુહીન બાળકો જે છે એ પણ દિવ્યાંગ છે. એમને માટે શું કરી શકાય? ગરીબ બાળકો છે તો 300 બાળકો અમારા કાર્યકર્તાઓ ભેગા થઈને બધાએ એમને માટે જોડાના માપ લીધા. દરેક બાળકના પગના માપ લેવાના અને એના નામ સાથેના બૂટના કવર કરીને અમે 300 બાળકોને બૂટ આપીએ છીએ. કારણ કે એ બાળકો તુલસીવાડીના બાળકો છે, જેમની ખૂબ ગરીબ બાળકો, પગમાં પહેરવાના જૂતા ન હોય બાળકને. અમે એ જોયું, વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો અમારા ભારતીય જનતા પાર્ટી તરફથી. તે વખતે આ જોયું કે આ બાળકો પાસે પગમાં પહેરવાના જોડા કેમ નથી, અને એને લીધે છે અમે એ કાર્યક્રમ પણ કર્યો. જે નાના બાળકો, ધુલકા ફૂલ જેને કે લોકો છાંડી દે છે રસ્તા પર કોઈ કારણસર, માતા બહેનો, એવા બાળકોનું જે શિશુગૃહ છે એ શિશુગૃહમાં 13 બાળકો, એમનું પારણું એક જ રડતું હોય, જે સૌથી વધારે બાળક એને પારણામાં સુવાડે, એ પછી ઝૂલાવે અને એ સૂઈ જાય એટલે એને ઉતારીને બીજું રડતું હોય એને મૂકે. એ જોયા પછી અમારી આંખોમાં પણ પાણી આવ્યા. એટલે અમે બીજા 10 ઝૂલા એમને માટે લઈ આવ્યા છે, જેથી દરેક બાળકને ઝૂલામાં સૂઈ શકે. કારણ કે ઝૂલો એક આપણે ત્યાંની એક એવી વ્યવસ્થા છે કે જેમાં એને, બાળકને લાગે છે કે હું માતાના સાથે સૂતો છું. તો આવા કાર્યક્રમો અમે આજના રોજ રાખ્યા છે મારા જન્મદિવસના દિવસે. માન્ય જીતેન્દ્રભાઈ સુખડિયા, જે મારા મેન્ટર છે, મારા પત્ની, મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અન્ય કાર્યકર્તાઓ, એ બધાએ, અમદાવાદથી અમારા પાઠકજી આવ્યા છે, એ પોતે બહુ મોટી સ્કૂલ ચલાવે છે ત્યાં. એમને થયું કે આ કાર્યક્રમ જોવા જેવો છે એટલે તે અમદાવાદથી આવ્યા છે. આવા કાર્યક્રમ સમાજમાં કરવા જોઈએ અને જન્મદિવસની ઉજવણી આજ હોઈ શકે, હું એવું માનું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. દ્વારકાધીશ બેઠક મંદિર ખાતે બડો બનોરથ દર્શન યોજાયા હતા, જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં વૈષ્ણવોની જનમેદની ઉમટી પડી હતી.
વૈષ્ણવ સંપ્રદાયના અગ્રણી તૃતીય પીઠાધીશ્વર વલ્લભ કુલભૂષણ કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 ડોક્ટર શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીના શુભ જન્મદિનના પૂર્વાર્ધ નિમિત્તે પ્રભુ શ્રી દ્વારકાધીશ બેઠક મંદિર ખાતે એક ભવ્ય અને અલૌકિક બડો મનોરથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંકરોલી યુવરાજો અને દિવ્ય ફાઉન્ડેશનના સંયોજક પૂજ્ય વેદાંતકુમારજી મહોદયશ્રી તથા પૂજ્ય સિદ્ધાંતકુમારજી મહોદયશ્રીના પરમ માર્ગદર્શન હેઠળ પ્રભુના સુખાર્થે આ દિવ્ય મનોરથ સંપન્ન થયો હતો. આ ઉત્સવ પ્રસંગે મંદિર પરિસરમાં કીર્તનકારો દ્વારા હવેલી સંગીત અને સુંદર કીર્તનોની ભારે રમઝટ બોલાવવામાં આવી હતી, જેને કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ભક્તોને વ્રજભૂમિમાં હોવાનો સાક્ષાત અહેસાસ થયો હતો. પ્રભુના આ અલૌકિક અને દિવ્ય બડો મનોરથના દર્શન કરવા માટે શહેર તેમજ સમગ્ર જિલ્લાની ચારે દિશાઓમાંથી હજારોની સંખ્યામાં વૈષ્ણવ ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા. દર્શનાર્થે આવેલા ભક્તોના ભારે જન સૈલાબને ધ્યાનમાં રાખીને બેઠક મંદિર ઉત્સવ સમિતિ દ્વારા દર્શનની ખૂબ જ સુંદર અને સુઆયોજિત વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી તમામ વૈષ્ણવો શાંતિપૂર્વક પ્રભુના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી શકે. તરસાલી વિસ્તારમાં કૂતરો પાળવા બાબતે ભાડુઆત પરિવારને માર મારવાનો બનાવ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. શહેરના તરસાલી વિસ્તારની એક સોસાયટીમાં પાલતુ શ્વાન રાખવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ ઉગ્ર બન્યો છે. સોસાયટીમાં ભાડે રહેતા એક પરિવાર પર કેટલાક સ્થાનિક રહીશોએ હુમલો કરી માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર સોસાયટીમાં કૂતરો પાળવાના મુદ્દે રહીશો અને ભાડુઆત પરિવાર વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલતો હતો. આ વિવાદે આખરે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક લોકો એક મહિલા અને સગીર વયના બાળકને બેરહેમીથી માર મારી રહ્યા છે. આ દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિક વિસ્તારમાં ભારે આક્રોશ અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ભોગ બનનાર પરિવારે આક્ષેપ કર્યો કે તેઓ ભાડે રહેતા હોવાથી અને પાલતુ પ્રાણી રાખતા હોવાથી તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે વાયરલ વીડિયો અને પ્રાથમિક વિગતોના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલામાં કોણ કોણ સામેલ હતું તેની ઓળખ મેળવી મકરપુરા પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ તેજ કરવામાં આવી છે. વડોદરામાં તલાટીઓ મેદાનમાં ઉતર્યા છે. જોબ ચાર્ટ અલગ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તલાટી કમ મંત્રીઓના જોબ ચાર્ટ અને મહેસૂલી કામગીરીના ભારણ બાબતે મહામંડળના પત્ર ક્રમાંક અનુસાર ડિઝાસ્ટર મામલતદાર ભરત પરમારની રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી. લાંબા સમયથી પડતર આ મુદ્દે રજૂઆત કરતા જણાવાયું છે કે ગ્રામ્ય કક્ષાએ મુખ્યત્વે 3 કેડર કાર્યરત છે: તલાટી કમ મંત્રી, મહેસૂલી તલાટી અને ગ્રામ સેવક. આ ત્રણેયમાં તલાટી કમ મંત્રી સૌથી જૂની કેડર છે. હાલમાં પંચાયતની મૂળ કામગીરી ઉપરાંત મહેસૂલ અને ખેતીવાડી વિભાગની મોટાભાગની કામગીરી પણ તલાટી કમ મંત્રીઓના શિરે જ છે. કામની સ્પષ્ટ વહેંચણી ન હોવાને કારણે ગ્રામ્ય સ્તરે વહીવટી સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે. નોંધનીય છે કે વર્ષ 2022માં તલાટી મહામંડળની હડતાલના સમાધાન વખતે સરકારે મહેસૂલી તલાટી અને તલાટી કમ મંત્રીનો જોબ ચાર્ટ અલગ કરવા ઉચ્ચસ્તરીય સમિતિ રચવાની ખાતરી આપી હતી. જો કે આ સમાધાનને 3.5 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં અને 2 વાર સમિતિઓ રચાઈ હોવા છતાં હજી સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. તાજેતરમાં સરકારે મહેસૂલી તલાટીઓની નવી ભરતી અને નિમણૂક પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી છે. ત્યારે હવે વિલંબ વગર બંને કેડરનો જોબ ચાર્ટ ત્વરિત અલગ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. આજ રોજ અમે વડોદરા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા મહેરબાન કલેક્ટર સાહેબ અને મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી વડોદરા સાહેબને રેવન્યુ જોબ ચાર્ટ તલાટી કમ મંત્રી મંડળના તલાટી કમ મંત્રીના જોબ ચાર્ટ અંગે રજૂઆત કરવામાં આવેલી છે. તલાટી કમ મંત્રી દ્વારા 2010થી રેવન્યુ તલાટીની મહેકમની ભરતી થયેલ હોવા છતાં રેવન્યુ કામગીરી તલાટી કમ મંત્રી કેડર પાસે કરાવવામાં આવે છે. વધુમાં ગ્રામ સેવકની ખેતીવાડી વિભાગની કામગીરી કે જેમ કે પાક વાવેતરના દાખલા, નુકસાનીના દાખલા, એગ્રીકલ્ચર સેન્સસ અને એગ્રીસ્ટેકની કામગીરી, પાણીપત્રકની કામગીરી પણ તલાટી કમ મંત્રી દ્વારા કરવામાં આવે છે. અને એ માટે થઈને અમે સાહેબને આવેદનપત્ર આપી રેવન્યુ જોબ ચાર્ટ તલાટી કમ મંત્રીનું જોબ ચાર્ટ સ્પષ્ટ કરવા માટે અમે રજૂઆત કરેલી છે. એ સિવાય બીજી કઈ જગ્યાએ રજૂઆત કરવાની? જિલ્લા વિકાસ અધિકારી સાહેબ. તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો? માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે રાજ્ય મંડળના આદેશ અનુસાર જે તેમનું માર્ગદર્શન હશે એ પ્રમાણે અમે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજીશું.
વડોદરામાં સમા નજીક વાહન ચેકિંગ દરમિયાન પીએસઆઈ માલીવાડે કાર ચાલકને લાફો ઝીંકી દેતા ચકચાર મચી ગઈ છે. શહેરના સમા વિસ્તાર નજીક વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રાફિક પીએસઆઈ દ્વારા કાર ચાલકની જાહેરમાં લાફો ઝીંકી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસના આ અસભ્ય વર્તનને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ ગાજરાવાડીથી સામાન ભરીને રણોલી તરફ જઈ રહેલી એક ગાડીને સમા નજીક ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. પોલીસે ગાડીને ડિટેન કરવાની વાત કરતા ડ્રાઈવરે સ્થિતિ વણસે તે પહેલા તાત્કાલિક ગાડીના માલિકને ઘટનાસ્થળે બોલાવી લીધા હતા. ગાડીના માલિકે સ્થળ પર પહોંચીને નિયમબદ્ધ રજૂઆત કરી ગાડી ડિટેન ન કરવા વિનંતી કરી હતી. જોકે કાયદાના રક્ષક બનેલા અધિકારી આ રજૂઆત સાંભળીને ઉશ્કેરાઈ ગયા હતા. વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને ફરજ પરના પીએસઆઈ માલીવાડ પોતાનો આપ ખોઈ બેઠા હતા. તેમણે ઉગ્રતા બતાવી ગાડીના માલિકની જાહેરમાં જ લાફો ઝીંકી દીધો હતો. સામાન ભરેલી ગાડી રોકવા બાબતે શરૂ થયેલી આ સામાન્ય માથાકૂટે પોલીસની દાદાગીરીના કારણે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે તપાસ કરી જવાબદાર પીએસઆઈ સામે પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. વડોદરાના મકરપુરા જીઆઈડીસીની ઇરડા કંપનીમાં કરંટ લાગવાને કારણે એક આશાસ્પદ યુવકનું મોત થતાં ગમગીની વ્યાપી ગઈ છે. શહેરના અગ્રણી ઔદ્યોગિક વિસ્તાર મકરપુરા જીઆઈડીસીમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલી ઇરડા કંપનીમાં ફરજ દરમિયાન કરંટ લાગવાને કારણે એક આશાસ્પદ એપ્રેન્ટિસ યુવકનું કરુણ મોત થયું છે. અકસ્માત સર્જાતા જ ગંભીર હાલતમાં યુવકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર શરૂ થાય તે પહેલા જ તેને દમ તોડી દીધો હતો. મૃતક યુવકની પૃષ્ઠભૂમિ જાણીને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આશાસ્પદ યુવકે અગાઉ જ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી અને તે પરિવારનો એકમાત્ર દીકરો હતો. અનાથ યુવકના આ રીતે અકાળે અવસાનથી તેના પાડોશમાં રહેતા સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ આ ઘટનાને પગલે કંપની તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાડોશીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કંપની પ્રશાસનની ઘોર બેદરકારી અને સેફટીના સાધનોના અભાવને કારણે જ આ નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. અકસ્માતે ઔદ્યોગિક એકમોમાં કર્મચારીઓની સુરક્ષા અને સેફટી વ્યવસ્થા સામે ફરી એકવાર મોટા સવાલો ઉભા કર્યા છે. ઘટના અંગે મકરપુરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ ઘટના જે સવારની ઘટના છે, છોકરો ફર્સ્ટ શિફ્ટ કરીને આવ્યો હતો. અમને ખબર નથી કે આ છોકરો સેકન્ડ શિફ્ટ માટે બી આ લોકોએ બોલાયો છે. સેકન્ડ શિફ્ટ માટે હોય છે દરેક કંપનીને ખબર છે કે 4 કલાકનો બ્રેક તો ફરજિયાત છે. ફેક્ટરી એક્ટના મુજબ તમે ડાયરેક્ટ કોઈ છોકરાને અપ્રેન્ટિસે ડબલ શિફ્ટ નથી કરાવી શકતા. આ લોકોની મોટી વાંક છે, આ મોટી ભૂલ છે. છતાં આ લોકોએ છોકરાને ફોર્સ કરીને બોલાવ્યો. બિચારો એને કને નોલેજ નથી. આ લોકો આ જોબ માટે આપણા બિચારા અપ્રેન્ટિસ છોકરાઓ આપણી જાનને જોખમમાં નાખે છે. એના માટે ગયો, એને ખબરમાં જાણ કરી કે મને બોલાવ્યું છે. અને આ એ લોકોની બેદરકારી. 2 કોન્ટ્રાક્ટના છોકરાઓ સાથે આ બોડી એની અહીં મોકલી દીધી. કોઈ એચઆરનો માણસ નહીં, કોઈ એડમિનનો માણસ નથી, કોઈ એમડી નથી. આ કંપનીની ગેરકાયદેસર એ રિસ્પોન્સિબિલિટી છે. અને હું કંપનીને બ્લેમ કરું છું કે આ ટોટલી નેગ્લિજન્સી છે. કંપની બરાબર એના ઉપર ટેકો ના લે તો અમે આગળ પગલાં લઈશું. યસ, અમે પોલીસ ફરિયાદ બી કરીશું ને અમે કમિશનર કલેક્ટર સુધી જઈશું. હું અમને ભય થઉં છું. હું કઝન બ્રધર છું અને હું આર્મી ઓફિસર છું, એક્સ રિટાયર્ડ. તો હું એવી રીતે જાણું છું કે કેવી રીતે પગલાં લેવાના છે. વડોદરાના કમાટીબાગ સામે આવેલ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો દ્વારા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમને સેલ્સ એક્ઝિક્યુટિવ, પરચેઝ એન્જિનિયર, કોસ્ટિંગ એન્જિનિયર, પ્રોડક્શન સુપરવાઇઝર, મિકેનિકલ ડિઝાઇન એન્જિનિયર, કેમિસ્ટ, ડેવલપમેન્ટ મેનેજર, ટ્રેઇની, એપ્રેન્ટિસ તેમજ ફેકલ્ટી સહિત 40થી વધુ જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા. ભરતી મેળા માટે રોજગાર કચેરીમાં નોંધાયેલા વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના આશરે 1800 જેટલા લાયકાત ધરાવતા ઉમેદવારોને ઈમેલ, SMS અને પત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેમાંથી અંદાજે 40 જેટલા ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે હાજર રહ્યા હતા. ઇન્ટરવ્યુ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 13 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા ઉમેદવારોને માસિક ₹20,000 થી 40,000 સુધીના પગારની ઓફર આપવામાં આવી હતી. આ પ્રસંગે યુઈબીના નાયબ વડા અલ્પેશ ચૌહાણ અને કાઉન્સિલર દ્વારા ઉમેદવારોને વિદેશમાં શિક્ષણ અને રોજગારીની તકો, સેફ લીગલ માઇગ્રેશન, પીએમ ઇન્ટર્નશીપ યોજના, એપ્રેન્ટિસ યોજના, પીએમ VBRY યોજના તેમજ સ્વરોજગાર લોન સહાય યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ સ્ટાર્ટઅપ, સ્ટેન્ડઅપ યોજના, નિઃશુલ્ક વ્યવસાયિક
તાલીમ, ઉદ્યોગ સાહસિક વિકાસની તકો તેમજ અનુબંધમ અને NCS પોર્ટલના ઉપયોગ અંગે પણ ઉમેદવારોને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા ખાતે આજે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ભરતી મેળામાં લગભગ 5 જેટલા નોકરીદાતા દ્વારા ખાસ કરીને સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ બંને પ્રકારની જે BE થયેલા અને MCOM થયેલા, MBA થયેલા ઉમેદવારો માટે ખાસ આ ભરતી મેળાનું આયોજન હતું, જેમાં 40થી વધારે જેટલી વેકન્સી માટે આ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. આ ભરતી મેળામાં લગભગ 30થી વધારે ઉમેદવારો પણ ભાગ લીધો છે. આજના ભરતી મેળામાં મુખ્યત્વે ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ, NCS પોર્ટલ તેમજ ઉમેદવારોને વિદેશમાં રોજગારી અને શિક્ષણ માટે જતાં પહેલાં સેફ લીગલ માઇગ્રેશન કઈ રીતે કરવું તે અંગે ખાસ માર્ગદર્શન આપ્યું છે. સાથે સાથે ઉમેદવારોને પોતાની સ્ટાર્ટિંગ જોબ શરૂ કરવા માટે PM ઇન્ટર્નશીપ યોજના, PM એપ્રેન્ટિસ યોજના અને ખાસ કરીને જે રોજગારીલક્ષી જે PM VBR યોજના છે તેના વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. યુનિવર્સિટી રોજગાર ભરતી મેળામાં મેં આજે રોજ 19 તારીખના રોજ હાજરી આપી છે. મને મેસેજ થ્રુ ઇન્ક્વાયરી મળી કે અહીંયા આગળ રોજગાર ભરતી મેળો છે. અહીંયા આગળ મેનેજમેન્ટ એટલું સરસ છે, અહીંયા આગળ કાઉન્સેલિંગ બી એટલું સરસ સમજાવે છે કે તમે આવી રીતના તમારી લાઈફમાં આગળ વધી શકો છો, જોબ મેળવી શકો છો. અહીંયા કોઈ બી રીતના કશું બી મૂંઝવણ થાય તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો. અહીંયા બધા કેમ્પર્સ માટે બી આવ્યા છે, HR આવ્યા છે, બધાએ સારી રીતના વાત કરી છે. બધાએ એમની રીતે એમના રીતના બધું જે લાગતું હોય ડોક્યુમેન્ટ સાથે એ લોકોએ આપણને ગાઈડ કર્યા છે અને શ્યોરિટી આપી છે કે આપણને સારી રીતના સારી જોબ મળશે, સારી ગાઈડન્સ મળશે, સારી જગ્યાએ જોબ મળશે. આજરોજ યુનિવર્સિટી રોજગાર કેન્દ્રની મુલાકાત લીધી છે. એ બાબતે હું જણાવવા માગું છું કે 10 દિવસ પહેલાં જ મેં અહીંયા રજિસ્ટ્રેશન કરાયું અને હું એક જોબની તપાસમાં છું. તો મને માહિતી એક લેટર થ્રુ ઘરે ઓફિસમાંથી મને લેટર આવ્યો કે ભાઈ આ રીતે 19 તારીખે તમારે અહીં હાજર રહેવાનું છે જરૂરી ડોક્યુમેન્ટ સાથે. તો અને મેલ પણ આવ્યો, તો મેસેજ થ્રુ પણ મને રિમાઇન્ડર્સ પણ આપવામાં આવ્યા. તો એ બહુ જ સરસ કામગીરી છે આ લોકોની કે ભાઈ આપણને પેલું ટાઈમે એમને આપણને રિમાઇન્ડ કરાયું કે તમારે આ રીતે હાજર રહેવાનું છે. તો મારા તમામ ડોક્યુમેન્ટ સાથે અહીંયા આવી ગઈ. અહીંના જે અધિકારીશ્રી છે, એમનો સ્ટાફ છે, એ લોકોએ પૂરતી માહિતી આપી કે કઈ રીતે એ લોકો જોબમાં પોસ્ટિંગ આપે છે. દરેક બેચલર ડિગ્રીના છે, પછી અમુક લોકો માસ્ટર્સ ડિગ્રીના છે, બધા માટે અહીંયા સુવિધા પૂરી પાડી છે. અને કંપની તરફથી પણ રિક્રુટમેન્ટના HR કંપની તરફવાળા આવ્યા છે, જે લોકોએ અમારા રિઝ્યુમ લીધા, જ્યાં એમને લાગ્યું કે હું એન્જિનિયરિંગ ફિલ્ડની છું એટલે મેં મારા એન્જિનિયરિંગના લગતા ડોક્યુમેન્ટ્સ એમને આપ્યા છે. અને એમને મને શ્યોરિટી આપી છે કે અમે જે તે કંપનીમાં વાત કરીને તમારું ઇન્ટરવ્યૂ ઓર્ગેનાઇઝ કરીશું અને તમને બોલાવીશું અને તમારા સુટેબલ તમને જોબ પણ મળી જશે. મારું નામ નિકુલ મકવાના. યુનિવર્સિટી ઇન્ફોર્મેશન બ્યુરોમાં આજે મેં રોજગાર મેળામાં આવ્યો હતો. તેમાં પ્લેસમેન્ટ માટે મેં એક કંપનીમાં જોઈન કર્યું છે. તેનું ફ્યુચર માટે અને બીજું છે બહાર માટે જવા માટે એક સારી ઇન્ફોર્મેશન આપે છે કંપની. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.